હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 6 માં વિકાસનું અસાઇનમેન્ટ દ્વિતીય સત્ર 2025નું ઇંગ્લિશનું છે. ઇંગ્લિશ આપણે આજે સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 3A, ક્વેશ્ચન નંબર 3A, fill in the blanks આપેલી છે એમાંથી કરેક્ટ વર્ડ યુઝિંગ ધ ફિગર એન્ડ ફ્રોમ ધ બ્રેકેટ ટુ બ્લેન્ક છે, એટલે તમને ખાલી જગ્યા પૂછવાની છે જેમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો છે. ખાલી જગ્યા કેન નોટ મૂવ ઇઝ ટંગ એન્ડ કેન નોટ ચ્યુ, તો આમાં શું આવશે? ક્રોકોડાઇલ આવશે વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ ખાલી જગ્યા ખાલી જગ્યા કેન લાસ્ટ લોંગર વિથઆઉટ ધેન અ કેમલ, તો અહીંયા શું આવી જશે? રેટ આવશે. રાઈટ, પહેલામાં ક્રોકોડાઇલ, બીજામાં રેટ આવશે. રેટ એટલે ઉંદર, ક્રોકોડાઇલ એટલે મગર. નેક્સ્ટ ખાલી જગ્યા ધ ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ, તો સાઇબેરિયન ટાઈગર આવશે ખાલી જગ્યામાં. રાઈટ. ફોર્થ નંબર ધ સાઇબેરિયન ટાઈગર વેટ્સ અપ ટુ ખાલી જગ્યા કિલોગ્રામ, તો કેટલું આવશે? ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં 300 kg. રાઈટ, અહીંયા કેટલા આવશે? 300 કિલોગ્રામ. કેન ખાલી જગ્યા છે કેન રન ફાસ્ટર ધેન મેન, અ હિપોપોટેમસ, બરાબર, હિપોપોટેમસ. 6 નંબરની ખાલી જગ્યા છે એન ખાલી જગ્યા કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેટ, તો શું આવશે? એન્ટ એટલે કે કીડી, ANT. રાઈટ, એન્ટ. 7 નંબરની ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ઇઝ ધ ફાસ્ટેસ્ટ મમલ, તો શું આવશે? ડોલ્ફિન. ખાલી જગ્યા ખાલી જગ્યા કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ, તો શું આવશે? અ જીરાફ, બરાબર. શું આવશે? અ જીરાફ. રાઈટ. હવે આપેલું છે fill in the blanks with the words from the bracket for blank છે. ખાલી જગ્યા પૂરવાની છે ઇન, ઓન, અંડર અને નિયર. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે અથવા નજીક, બરાબર. તો તમે પિક્ચરમાં તમને આપેલું હશે એમાંથી તમારે ખાલી જગ્યા લખવાની છે. 4 માર્ક લખવાના છે. ધ કેટ ઇઝ ખાલી જગ્યામાં શું આવશે? અંડર ધ કોટ, અંડર એટલે નીચે છે, પલંગ નીચે. ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ ઇન, રાઈટ, ઇન છે એટલે કે અંદર છે. રાઈટ. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 એ રીતે છે ધ બોય ઇઝ ખાલી જગ્યા છે ધ બાઇસિકલ, તો અહીંયા શું આવશે? ખાલી જગ્યામાં આન્સર નિયર આવશે. રાઈટ. નેક્સ્ટ ખાલી જગ્યા છે 4th નંબરની ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બેડ, ઓન છે, બેડની ઉપર છે એટલે ઓન કહેશું. ઉપર વસ્તુ એને ઓન કહેવાનું, પાસે હોય ને નિયર કહેશું, અંદર હોય ને ઇન કહેશું અને નીચે હોય તેને અંડર કહેવાનું. રાઈટ વિદ્યાર્થી મિત્રો. રાઈટ. 5th નંબરનું છે ચિત્ર ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ કેચ, તો અહીંયા શું આવશે? ઇન આવશે. શું આવશે? ઇન. રાઈટ. ધ લેમ્પ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી, શું છે? નિયર છે, તો અહીંયા આવશે નિયર આવશે. નિયર એટલે પાસે અથવા નજીક. 7th નંબરનું ચિત્ર છે ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ, ઓન ટેબલ, ઓન ધ ટેબલ એટલે ઓન આવશે. ખાલી જગ્યામાં શું આવશે? ઓન, ઓન એટલે ઉપર. ધ ફ્લાવર આર ખાલી જગ્યા ધ વાસ, તો શું આવશે? ઇન આવશે. શું આવશે? ઇન. રાઈટ. ઓકે. નેક્સ્ટ ખાલી જગ્યા છે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કાર, તો શું આવશે? અંડર આવશે. અંડર એટલે નીચે વિદ્યાર્થી મિત્રો. ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ ગેટ, નિયર છે એટલે કે પાસે છે ગેટની. રાઈટ, નિયર આવશે. રાઈટ. તો રાઈટ. ચિત્ર નંબર 11 છે વિદ્યાર્થી મિત્રો. પિક્ચરમાં આપેલું છે ધ કાવ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, અંડર, અંડર એટલે કે કાવ છે જે ગાય છે તે ઝાડ નીચે છે તો માટે એના માટે અંડર ઉપયોગ થશે.
ધ વેલ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, તો શું છે અંડર આવશે, રાઈટ. નેક્સ્ટ પિક્ચર છે ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ પિક્ચર, તો શું આવશે અહીંયા નિયર આવશે. ધ વાસ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી, તો ઓન આવશે, રાઈટ. તો આ હતા આપણે 1 થી 14 નંબરના પિક્ચર જોઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. હવે થર્ડ સી જોશું, જે ક્વેશ્ચન નંબર થર્ડ છે તે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો, રાઈટ. fill in the blanks using the words given in the bracket, ખાલી જગ્યા આપેલી છે જે કૌંસમાંથી એ લખવાની છે. 3 blank છે, 3 ખાલી જગ્યા છે અને 3 માર્ક આપણને મળશે, બરાબર. 3 ખાલી જગ્યા પૂછાશે ક્વેશ્ચન નંબર 3C માંથી અને 3 માર્ક લેવાના છે. ઓપ્શન આપેલા છે, રાઈટ. ઓપ્શન તમારે શોધીને લખવાના છે. મનુભાઈ ઇઝ ખાલી જગ્યા મેન બટ હિઝ બ્રધર ઇઝ અ થીન મેન, તો અહીંયા શું આવશે ફર્સ્ટ ખાલી જગ્યામાં આન્સર ફેટ, FAT, ફેટ એટલે જાડિયો. સેકન્ડ ક્વેશ્ચન નેક્સ્ટ છે ધ પેપર ઇઝ અ થીક બટ ધેટ પેપર ઇઝ અ થીન, થીન એટલે પાતળું, ખાલી જગ્યાનો આન્સર આવશે થીન. થર્ડ ખાલી જગ્યા છે ઇટ ઇઝ અ વેરી હોટ પ્લીઝ ગીવ મી અ કોલ્ડ વોટર, આન્સર શું આવશે કોલ્ડ વોટર, કોલ્ડ એટલે ઠંડુ, રાઈટ. 4 નંબરની ખાલી જગ્યા ધ ગ્રાસ ઇઝ સોફ્ટ, સોફ્ટ એટલે કેવું નરમ અથવા પોચું. 5મા નંબરનો ક્વેશ્ચન દિવ્યા હેઝ લોંગ, ખાલી જગ્યામાં શું આવશે લોંગ હેર બટ હર સિસ્ટર હેઝ શોર્ટ હેર, તો આન્સર શું આવશે લોંગ, લોંગ એટલે લાંબા વાળ, રાઈટ. લોંગ એટલે લાંબુ, હેર એટલે વાળ. ક્વેશ્ચન નંબર 6 છે ધીસ ઇઝ અ બુક, તો શું આવશે થીક બુક, થીક. આઈસ્ક્રીમ ઇઝ ખાલી જગ્યામાં આવશે કોલ્ડ. ટી ઇઝ ખાલી જગ્યામાં આવશે હોટ, હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. રમન ઇઝ અ ટોલ, હિઝ બ્રધર ઇઝ શોર્ટ, શોર્ટ એટલે ટૂંકું. ધ પીકોક ઇઝ ખાલી જગ્યા બર્ડ, તો બ્યુટીફુલ આવશે, બ્યુટીફુલ એટલે સુંદર વિદ્યાર્થી મિત્રો. તો હવે ખાલી જગ્યા 10 જોઈ ચૂક્યા. હવે થર્ડ ડી છે fill in the blanks with the correct word from the bracket. 3 blanks, 3 માર્ક્સ છે. 3 ખાલી જગ્યાને કેટલા માર્ક છે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક છે. ધ ટ્રેન ઇઝ 1 લેટ, તો હવે જો અવર, અવર એટલે કલાક, રાઈટ. રવિ ઇઝ ઇલ, હી ઇઝ અ વીક, વીક એટલે શું કહેશો નબળો અથવા માંદું, બરાબર, રાઈટ. રવિ ઇઝ ઇલ, રવિ બીમાર છે તો હી ઇઝ વીક, વીક એટલે નબળાઈ આવી ગઈ છે. થર્ડ ખાલી જગ્યા વી લાઈક ન્યૂ હાઉસ, તો શું આવશે અવર આવશે, રાઈટ, અવર. ફોર્થ નંબર કેન યુ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ, સી, સી એટલે જોવું. ડુ યુ હિન્દી નો, નો એટલે જાણવું. આર યુ હંગ્રી ખાલી જગ્યા ટુ, TOO. ગીવ મી પેન પ્લીઝ, તો ખાલી જગ્યામાં શું આવશે ટુ, TWO, ટુ એટલે બે પેન. સોહન એન એપલ ઇન ધ મોર્નિંગ, એટ, એટ એટલે ખાવું, ATE, એટ એટલે ખાવું. હેમંત વિલ કમ હોમ નેક્સ્ટ વીક એટલે નેક્સ્ટ વીક એટલે પછીના અઠવાડિયે આવશે, નેક્સ્ટ વીક એટલે પછીના અઠવાડિયે, રાઈટ. 10મા નંબરની ખાલી જગ્યા છે દે આર પ્લેઇંગ શોર, તો શું આવશે શિશોર. ખાલી જગ્યા આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, નો, નો, નો એટલે નથી ચડવું ઝાડ પર. આઈ ગોટ પેન્સિલ, કેટલી આવશે એટ પેન્સિલ આવશે. ક્વેશ્ચન નંબર થર્ડ ઈ છે તેનું સોલ્યુશન આપણી સમક્ષ હું તમને લઈને આવું છું. સૂચના વાંચી લો. રાઇટ ધ નંબર્સ આર એઝ અ શો ઇન ધ એક્ઝામ્પલ. 4 નંબર પૂછશે, 4 કોઈ પણ નંબર પૂછશે આમાંથી જે આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એના આપણે રોકડા 4 માર્ક લેવાના છે. આવી રીતે એક એક્ઝામ્પલ આપેલું છે ફર્સ્ટ, ફર્સ્ટ એટલે FRST, રાઈટ. ઓકે, આવી રીતના છે 1 થી 15,
એમાં આપણે તૈયાર કરશું ને 4 માર્ક રોકડા લેશું. તો વિદ્યાર્થી મિત્રો થર્ડ ઇક્વેશન છે રાઇટ ધ નંબર એઝ અ શોઈન ઇન ધ એક્ઝામ્પલ 4 નંબર 4 છે. એક્ઝામ્પલમાં લખ્યું છે ફર્સ્ટ આવું એક્ઝામ્પલ આપેલું છે FRST 15 તો 15 નો સ્પેલિંગ લખવાનો છે 5 તો ફિફ્થ કહેવાશે રાઈટ ફોર્થ થર્ડ પછી 8 14th 16th 17th 19 નેક્સ્ટ છે 13 રાઈટ 13 પછી શું છે એક મિનિટ ઓકે 13 પછી છે 9th 2nd 11th પછી છે તમારી સમક્ષ નેક્સ્ટ ક્વેશ્ચન છે 6 અને છે 12th રાઈટ તો આ રીતનું છે તમે સ્ક્રીનશોટ પાડી છે લઈ લો વિદ્યાર્થી મિત્રો અને 4 માર્ક છે પ્રશ્ન 1 થી 15 હશે કોઈ પણ સંખ્યા પૂછશે રાઈટ તો તમારે આમાંથી 4 માર્ક્સ મેળવવાના છે તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નેક્સ્ટ વિડીયોમાં મળશું વિદ્યાર્થી મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ